એવું જ એક ઉદાહરણ આપણા હરિભક્ત નીતિનભાઈ ગઢિયાનું છે. તેઓ 2006માં લેબેનોન ખાતે હતા. ત્યાં માધવાણી ગ્રુપની એક વિશાળ કાચ બનાવવાની ફેક્ટરીનું એ જનરલ મેનેજર તરીકે એનું સૂત્ર સંભાળી રહ્યા હતા. એ સમયે લેબેનોનની એક આતંકવાદી સંસ્થા હિઝબુલ્લાહ એને ખતમ કરવા માટે ઇઝરાયલ સતત લેબેનોન ઉપર આક્રમણો કરી રહ્યું હતું. એક રાતનો સમય હતો અને ઇઝરાયેલી બોમ્બર વિમાનોએ લેબેનોનની આ જગ્યા ઉપર બોમ્બ મારો કર્યો. નીતિનભાઈ રાતના 9:15 વાગ્યાના આસપાસના સમયે પોતાની ફેક્ટરી ઉપર ગયા અને ત્યાં જઈને જોયું તો ત્યાંથી અડધો જ કિલોમીટર દૂર બોમ્બ મારો થયો હતો. નીતિનભાઈને લાગ્યું કે બહુ જ ગંભીર પરિસ્થિતિ છે, એટલે ફેક્ટરીની બધી જરા વ્યવસ્થાઓ તપાસવા નીકળ્યા. એટલી વારમાં ફરીથી બોમ્બર વિમાનો આવ્યા અને 3 બોમ્બ ફેક્ટરીની બહારનો જ્યાં રોડ હતો ત્યાં નંખાયા. નીતિનભાઈ ગભરાઈ ગયા. એમણે સ્વામિનારાયણ 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 મહામંત્રનો જાપ ચાલુ કરી દીધો. સેંકડો માણસો આ ફેક્ટરીમાં કામ કરતા હતા. એમને વિચાર આવ્યો કે ફરીથી બોમ્બર વિમાનો આવશે અને આ ફેક્ટરી ઉપર બોમ્બ નાખશે તો ફેક્ટરીની અંદર 60,000 લીટર હેવી ફ્યુઅલ હતું. ભડકો થાય અને કેટલું બધું આવું જ્વલનશીલ બધું ત્યાં, અનેક પ્રકારનું જાતનું ઉત્પાદન અને કાચની વિશાળ ફર્નેસો. શું થાય? એમને વિચાર આવ્યો કે જો અહીંયા બોમ્બ પડે તો આ જ્વાળામુખી બની જાય અને અંદર રહેલું એક નાનું જંતુ પણ જીવતું ન રહી શકે, તો માણસની તો ક્યાં વાત રહી. સેંકડો માણસોનો સેકન્ડમાં ખાત્મો બોલી જશે. પણ ફેક્ટરી બંધ કરવી કે નહીં, કારણ કે ફેક્ટરીની ફર્નેસ બંધ કરવી એક બહુ જ મોટું ડિસિઝન હતું. એમાં કરોડોનું નુકસાન જાય. એટલે એવા સમયે તેમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણ હતા. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, બાપા શું કરું, સમજાતું નથી. ફર્નેસ બંધ કરું અને ફેક્ટરીના માણસોને બહાર કાઢી નાખું કે શું કરું? પ્રમુખ સ્વામી મહારાજે એક વાક્ય કહ્યું, લોકોના જીવ બચાવી લો. કરોડોનું નુકસાન ભલે જતું, લોકોના પ્રાણ બચાવી લો. અને સાથે સાથે કહ્યું, સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરજો, ધૂન કરજો, અમે ધૂન કરીએ છીએ, બધાની રક્ષા થશે. અને આશ્ચર્ય વચ્ચે નીતિનભાઈમાં એક હિંમત આવી. સ્વામિનારાયણ મહામંત્રનું એની ધૂન કરતા એનો જાપ કરતા એમને એક પછી એક ફર્નેસ બંધ કરવાનો ઓર્ડર આપવા માંડ્યો અને ફટ બધા નિર્ણયો લઈને એક પછી એક માણસને બહાર કાઢવા માંડ્યા. એમાં ઘણા બધા ભારતીયો ત્યાં નોકરી કરતા હતા, એ બધાને બહાર કાઢ્યા. એમને તાત્કાલિક દમાસ્કસ દ્વારા દુબઈ થઈને ભારત પહોંચાડવાની તેઓ વ્યવસ્થા કરવા માંડ્યા. બહુ ઝડપથી નિર્ણય લેવા માંડ્યા. નીતિનભાઈને આશ્ચર્ય થતું હતું, હું આટલા બધા ઝડપથી નિર્ણયો કેવી રીતે લઈ શકું છું? અને અંદર સતત હિંમત, સતત ઉર્જા મળતી રહેતી હતી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણના જાપથી. બન્યું એવું, બધા જ માણસોને બહાર કાઢ્યા, ફેક્ટરીની ફર્નેસ બંધ કરી અને બધાને બહાર કાઢીને નીતિનભાઈ રવાના કર્યા. અને છેલ્લા 3-4 એમના સાથીઓ એમની સાથે તેઓ ફેક્ટરીની બહાર નીકળ્યા. રોડની સામે એક નાનું મેદાન, ત્યાં ઊભા રહ્યા હતા. એટલી વારમાં ફરી બોમ્બર વિમાનો આવ્યા. સેકન્ડોનો મામલો. બોમ્બર વિમાનો આવ્યા અને 1, 2, 3 ને 4 બોમ્બ ફેક્ટરી પર પડ્યા. આખી ફેક્ટરી જ્વાળામુખી બની ગઈ. મોટી મોટી જ્વાળાઓ નીકળી. નીતિનભાઈ જોઈ રહ્યા, થોડીક સેકન્ડોમાં શું બની જાત. આ બધું બન્યું કઈ રીતે? સ્વામિનારાયણ મહામંત્રના જાપથી હિંમત આવી. નીતિનભાઈ ત્યાંથી વારંવાર બાકીને રહેલા ભારતીયોને લઈને ભારત આવવા માટે નીકળવા માટે ભાગ્યા, પરંતુ એરપોર્ટ તોડી નાખ્યું હતું બોમ્બર વિમાનોએ. એટલે રોડ માર્ગે નીકળ્યા દમાસ્કસ જવા માટે. રોડ માર્ગે જ્યારે તેઓ દમાસ્કસ જઈ રહ્યા હતા અને એ રોડ એમને પસાર કર્યો ભારતીયોના કાફલા સાથે અને ફરીથી બોમ્બર વિમાનો આવ્યા. સતત સ્વામિનારાયણ રટણ તેઓ કરતા હતા અને સાથીઓ કરતા હતા. જ્યારે તેઓએ દમાસ્કસના રોડ ઉપરથી આગળ વધ્યા, બોમ્બર વિમાનો આવીને એ રહી સહેલો છેલ્લો એક બચવાનો માર્ગ એ પણ તોડી નાખ્યો. અને નીતિનભાઈ દમાસ્કસ પહોંચ્યા અને ભારતીયોને હેમખેમ ભારત પહોંચાડ્યા. નીતિનભાઈ જાહેરમાં કહે છે, આવી કટોકટીની પળે, રાક્ષસી પળોમાં પ્રમુખ સ્વામી મહારાજની કૃપા અને સ્વામિનારાયણ મહામંત્રનો જાપ થયો, એનાથી જે ઉર્જા મળી, હિંમત આવી, અકલ્પ્ય છે. ક્યારેક જીવનમાં એવી પળો આવે છે કે જેમાં આપણે ખરેખર લાચાર બની જઈએ છીએ. આપણી પ્રિય વ્યક્તિનું મૃત્યુ, આપણા પ્રિય સ્વજનનું મૃત્યુ,
હિંમત હારી જઈએ. એવી પળોને કેવી રીતે સહેવી અને કોઈ આશ્વાસન આપવા માટે આવે એને માટે પણ એક બહુ જ મોટી સમસ્યા, કેવી રીતે આશ્વાસન આપવું. અમદાવાદના બહુ જ જાણીતા ડૉક્ટર અને વિશ્વવિખ્યાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તેજસભાઈ પટેલ, પદ્મશ્રી ડૉક્ટર તેજસભાઈ પટેલના પિતાશ્રી ડૉક્ટર MD પટેલ મધુસૂદનભાઈનું ઉદાહરણ યાદ રાખવા જેવું છે. આદર્શ ઉદાહરણ છે. ડૉક્ટર મધુસૂદનભાઈ એ મુંબઈમાં MD થઈને અમદાવાદમાં પોતાની પ્રેક્ટિસ કરવા માટે આવ્યા ત્યારે થોડા જ સમયમાં 1969માં એમના પત્નીનું અચાનક જ અવસાન થયું. એમને બહુ આઘાત લાગ્યો અને આઘાતને કારણે બેચેની રહેવા લાગી અને રાત્રે ઊંઘ આવવાની બંધ થઈ ગઈ. મધુભાઈને લાગ્યું કે ઊંઘ તો લાવવી પડશે, એના માટે દવાઓ લેવી પડશે અને દવાઓને કારણે એની આડઅસરોનો પણ મારે ભોગ બનવો પડશે, પણ રસ્તો નહોતો. એટલે એમણે દવાઓ ચાલુ કરી, પણ બેચેની મળતી નહોતી. આ દરમિયાન એક વખત એમને સોજિત્રામાં એક વિઝિટિંગ ડૉક્ટર તરીકે જવાનું થયું. ત્યાં સોજિત્રામાં એક રાવજીભાઈ કરીને હરિભક્ત, એમના પત્નીને કંઈક તબિયતમાં તકલીફ થઈ એટલે ત્યાં તપાસવા જવાનું થયું. ખબર પડી કે એમને હાર્ટ એટેક છે, એમના પત્નીને સિવિયર કાર્ડિયાક એરેસ્ટ થયું છે. મધુભાઈએ તાત્કાલિક રાવજીભાઈને દવા લખી આપી, તમે તાત્કાલિક દવા લઈ આવો, બાકીની બીજી બધી સારવાર આપું છું. પણ રાવજીભાઈએ દવા લેવાનું કોકને કહી દીધું અને એ દવા લેવા જવાને બદલે, બીજી બધી ચિંતા કરવાને બદલે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ લઈ આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજનો ફોટોગ્રાફ લઈ આવ્યા, મૂર્તિ લઈ આવ્યા. એ પત્નીના ખાટલા પાસે એ ટેબલ ઉપર બાજુમાં મૂર્તિ પધરાવી અને ત્યાં સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. મધુભાઈ માટે આશ્ચર્ય, એમને ક્યારે આવું દ્રશ્ય જોયું નહોતું, એમને કે આ બાબતની ક્યારેય પહેલાં અનુભૂતિ નહોતી. એમને થયું કે આ શું કરે છે, આ એમના પત્નીને હાર્ટ એટેક આવ્યો છે, ધૂન કેમ કરવા બેઠા છે અહીંયા. થોડી વારે અડધો કલાકમાં દવા આવી અને એમને ટ્રીટમેન્ટ આપી. મધુભાઈને હતું કે હવે આ કેસ ફેલ છે, આ મૃત્યુ જ પામશે, નહીં જીવે. પણ કોણ જાણે કેમ એ બચી ગયા. પણ તે વખતે રાવજીભાઈના ચહેરા ઉપર જે સ્થિરતા હતી, શાંતિ હતી, એ જોઈને મધુભાઈને આશ્ચર્ય થયું કે આમને કેટલી સ્થિરતા છે. એમને પૂછ્યું આ કેમ કર્યું? કે મને બળ મળે, શાંતિ મળે, પત્નીને સારું લાગે, એમને પણ બળ મળે, એમને પણ હિંમત આવે અને તબિયતમાં સુધારો થાય માટે ધૂન કરી. મધુભાઈને લાગ્યું મારે પણ આ કરવું જોઈએ. થોડા સમય પછી પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો. પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા સ્પર્શી ગઈ અને એક દિવસ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા ત્યારે મધુભાઈને ત્યાં જવાનું થયું. મધુભાઈએ કહ્યું કે મારા પુત્ર તેજસને હવે SSC બોર્ડની પરીક્ષા છે, તો આપ આશીર્વાદ આપો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ડૉક્ટર મધુભાઈને પોતાની બાજુમાં પૂજા કરવા માટે બેસાડ્યા. પ્રમુખ સ્વામી પૂજા કરતા તેની બાજુમાં બેસાડ્યા. મધુભાઈને માળા આપી અને કહ્યું તમે માળા ફેરવજો, સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરજો અને આવી રીતે માળા ફેરવવાની. મધુભાઈને સ્પર્શી ગયું. તે દિવસથી મધુભાઈ કહે છે કે મેં સ્વામિનારાયણ મહામંત્રની માળા અને સ્વામિનારાયણ મહામંત્રનો જાપ ચાલુ કર્યો. પરિણામ એ આવ્યું કે મારો પુત્ર SSC બોર્ડમાં તો ગુજરાતમાં પ્રથમ આવ્યો, MBBSમાં પણ પ્રથમ આવ્યો અને એની પ્રગતિ બધી થઈ. પણ સૌથી મોટી બાબત એ બની, મને જે બેચેની રહેતી હતી એ દૂર થઈ ગઈ, શાંતિ થવા લાગી અને એટલો બધો આનંદ મળવા માંડ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે દિવસથી આ દિવસ સુધી મધુભાઈ જે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરે છે એ અખિલ સ્વામિનારાયણ સંપ્રદાય માટે કદાચ એક સૌથી મોટું પ્રેરણારૂપ ઉદાહરણ છે. રોજ સવારે શાહીબાગ મંદિરે આવી જાય અમદાવાદમાં, 8 થી 9 1 કલાક કથાનું શ્રવણ કરે. 3 કલાક સુધી રોજ અમદાવાદના તેઓ જાણીતા ફિઝિશિયન, બહુ જ મોટા કાર્ડિયોલોજિસ્ટ, બહુ જ મોટા તબીબ, પણ રોજ 3 કલાક અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સામે બેસીને એકાગ્ર ચિત્તે તેઓ જાપ જપે. ડૉક્ટર મધુભાઈને કોઈકે પૂછ્યું કે તમને આ જાપ જપવાથી શું મળે છે? તેઓ કહેવા લાગ્યા આમાંથી જે દિવ્ય આનંદ મળે છે ને એ દુનિયાની કોઈ વસ્તુ મને દિવ્ય આનંદ આપી શકે તેમ નથી. અને આજે મધુભાઈ રોજની એક ડૉક્ટર તરીકે રોજની 700 માળા ફેરવે છે અને આનંદ લે છે. આવા તો અસંખ્ય લોકોના અનુભવો છે. આ તો થોડીક ઝલક આપણે આપી. હા, ભગવાનના નામમાં શક્તિ છે.
ભગવાનના નામથી કામ થાય છે. અરે આ લોકના સામાન્ય કહી શકાય તેવા મોટા માણસોના નામથી પણ કામ થતા હોય તો ભગવાનના નામથી કામ ને કેમ ન થાય? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એમના નામથી કામ કેમ ન થાય? હા, ક્યારેક આપણે ધારેલી રીતે કામ ન થાય એ અલગ બાબત છે, તો આપણે ધાર્યું હોય છે, પણ ભગવાને કંઈક આપણું જુદી રીતે ભલું ધાર્યું હોય છે, જુદી રીતે આપણું ને બીજાનું પણ હિત વિચાર્યું હોય છે, ને એ રીતે કામ થતા હોય છે. પણ શ્રદ્ધા જોઈએ. અંતમાં એક ઉદાહરણ યાદ આવે છે. યુદ્ધમાં ઘવાયેલો એક સૈનિક પોતાના ગામે પાછો આવ્યો અને એક દિવસ મંદિરે દર્શને જતો હતો. એક પગ કપાઈ ચૂકેલો, યુદ્ધમાં ગુમાવી બેસેલો, અને જ્યારે એ મંદિરમાં દર્શને જઈ રહ્યો હતો કાંખ ઘોડીના સહારે, ત્યારે બહાર કેટલાક મશ્કરા લોકો ઊભા હતા. એમણે એ સૈનિકને પૂછ્યું, શું ભાઈ મંદિરમાં કેમ જાય છે? એને કહ્યું, મંદિરમાં જઈશ, ભગવાનના દર્શન કરીશ, ભગવાનના નામનો જાપ કરીશ. તો પેલા મશ્કરા યુવાનોએ પૂછ્યું કે ભગવાનના નામના જાપથી તારો પેલો કપાઈ ગયેલો પગ પાછો નવો કંઈ ફૂટી નીકળવાનો છે? સૈનિકે અદ્ભુત ઉત્તર આપ્યો, એ તો ભગવાનની ઈચ્છા, ભગવાન ચાહે તેમ કરે, એ તો ઉગાડી પણ શકે, પણ હું મારો પગ નવો ઉગે એના માટે નથી જતો. હું તો ભગવાનના નામનો ત્યાં બેસીને જાપ કરીશ, એનાથી મને એક ઉર્જા મળશે. ભલે મને નવો પગ ન ફૂટે, પણ એક પગથી પણ કેવી રીતે જીવવું એની શક્તિ, એની ઉર્જા મને આ મંત્રથી મળશે. એટલે ભગવાનના નામમાં આવી શ્રદ્ધા જોઈએ, મંત્રના રટણમાં આવી શ્રદ્ધા જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી આપની એ શ્રદ્ધાને સંકોરી આપે છે પોતાની આ વાતમાં, અને મૂંઝવણ ભર્યા પ્રસંગોમાં આપણે કેવી રીતે બહાર આવી શકીએ એની પ્રેરણા આપે છે. આધુનિક સમય આવો વિકટ ચાલી રહ્યો છે. અનેક પ્રકારના વિકટ સંજોગો દિવસે ને દિવસે આપણી આજુબાજુ આપણને ઘેરી રહ્યા છે, તો એમાં મૂંઝાવાની જરૂર નથી. હા, પ્રયાસો તમામ કરવાના છે, પુરુષાર્થહીન થવાની વાત નથી આમાં, પુરુષાર્થ પૂરો કરવાનો છે, પણ પુરુષાર્થની સાથે એક આધ્યાત્મિક શક્તિની પણ જરૂરિયાત છે, એનો સ્વીકાર કરવો જ રહ્યો. અને આધ્યાત્મિક શક્તિ, આધ્યાત્મિક ઉર્જા આપણને આ મહામંત્રના જાપથી પ્રાપ્ત થવાની છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના એવા સેંકડો પ્રસંગો છે કે જેમાં તેઓએ આવા અનેક સંજોગોમાં ધૂન કરી છે અને બીજાને પણ ધૂન કરવાની પ્રેરણા આપી છે. બસ એમનામાંથી આપણે એ જ શીખવાનું છે. એમની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાનો આપણામાં આવિષ્કાર કરવાનો છે. એ શ્રદ્ધાને જો આપણે આપણામાં વસાવી શકીએ, એ શ્રદ્ધાને આપણે આપણામાં પ્રગટાવી શકીએ, તો ભલેને સંજોગો ગમે તેવા હશે, પણ આનંદ આનંદ અને આનંદ રહેશે. આપણે પણ સ્વામિનારાયણ મહામંત્રનું રટણ તો કરીએ છીએ, રોજ સવારે પૂજામાં નિત્ય માળા પણ કરીએ છીએ, પરંતુ આ શ્રદ્ધા અને આ મહિમા સાથે કરીએ તો વાત કંઈક બદલાઈ જાય છે. અને ઘણી વખત આપણે ઘરમાં મૂંઝાઈએ છીએ ત્યારે આપણે બીજા બધા ઉપાયો કરીએ છીએ, તો આ ઉપાય કેમ ન અજમાવીએ પ્રમુખ સ્વામી મહારાજમાંથી પ્રેરણા લઈને? આપણે પણ આપણા ઘરમાં જ્યારે પ્રશ્નો આવે ત્યારે બીજા બધા માર્ગો તો લઈએ તો બરાબર છે, પણ આપણા ઘરમાં સમૂહ ધૂન કેમ કરતા નથી? એક ટેવ પાડવી જોઈએ. પ્રત્યેક પરિવારે એક નિયમ બનાવવો જોઈએ કે રોજ પોતાના ઘરમાં પોતાના સંતાનો કે પોતાના ઘરના તમામ સભ્યો સાથે ઘરમાં એક સમૂહ ધૂન થવી જોઈએ કે જેનાથી બધાને બળ મળે. યોગીજી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજને, વર્તમાન સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એ આપણને સમૂહ ધૂનની કેટલી બધી પ્રેરણા આપે છે. હમણાં ધનુર્માસ ચાલી રહ્યો છે અને આ ધનુર્માસમાં સમૂહ ધૂન પહેલાં ખૂબ મોટા પાયે થતી, અત્યારે કોરોનાના સમયને કારણે આપણે અમુક અંશે નથી કરી શકતા, પણ સમૂહ ધૂનમાં લોકોને કેવો દિવ્ય અનુભવ થાય છે. ઘરમાં કેમ સમૂહ ધૂન ન કરી શકીએ? આપણે આપણા સંતાનોને ધૂનનો માર્ગ કેમ નથી ચિંતા? આપણે આપણા સંતાનોને શીખવવું જોઈએ કે બેટા, કોઈ પણ તકલીફ આવે તો ગભરાવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી. ભગવાનના નામનું બળ રાખજે, સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરજે. ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુ મહંત સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના નામના બળે, આ ગુરુના બળે, ભગવાનના આશ્રયના બળે ગમે તેવા કઠણ સંજોગોને પણ આપણે પાર કરી શકીશું. હિંમત વધશે. આ બળ રાખજે. આપણે આપણા સંતાનોને આ શીખવવાની જરૂર છે. હા,
તમે તમારા સંતાનોને ધન સંપત્તિનો કદાચ કોઈક વારસો ન આપી શકો તો કાંઈ વાંધો નહીં, પણ સ્વામિનારાયણ મહામંત્રના આ સર્વોપરી બળનો વારસો આપજો. આ એક બહુ જ મોટી સંપત્તિ છે, આ બહુ જ મોટું વરદાન કે પ્રદાન છે, એનો વારસો આપજો. અને એ વારસો તમારા સંતાનોને માત્ર આ લોકમાં જ નહીં, માત્ર આ લોકનું જ નહીં, પરંતુ પરલોકનું પણ બહુ જ મોટું ભાથું બની રહેશે. આપણે કહ્યું તેમ, કારણ કે આ મંત્રમાં બ્રહ્મ અને પરબ્રહ્મનો વાસ છે, અક્ષર અને પુરુષોત્તમનો વાસ છે. આ મંત્રમાં યોગ છે, આ મંત્રમાં વેદાંત છે, આ મંત્રમાં સાધના છે, આ મંત્રમાં સર્વશાસ્ત્રોનો સાર છે, આ મંત્રમાં શાંતિ છે, આ મંત્રમાં સુખ છે, આ મંત્રમાં આનંદ છે.